ડ્રગ્સ સામે લડત ચલાવી રહેલી યુથ નેશન સંસ્થા દ્વારા 26 જૂન વર્લ્ડ ડ્રગ્સ વિરોધી દિવસ પર એક સુંદર જાગૃતિ આયોજન કરાયું, જેમાં રાકેશ સૈની નામના કલાકાર દ્વારા એક સાથે 8 કારને દાંત વડે 100 મીટર સુધી ખેંચી વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનેસ બુકમાં સ્થાપિત કર્યું। ડ્રગ્સના નશાની સામે જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો, જે જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થયા। 26મી જૂન વર્લ્ડ ડ્રગ્સ ડે નિમિત્તે યુથ નેશન દ્વારા શુક્રવારે ઉધના મગદલા રોડ વીઆર મોલ પાસે આવેલા વાય જંકશન ખાતે નશા મુક્તિ જનજાગૃતિ માટે અનોખો કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું। યુથ નેશનના ફાઉન્ડર ડિરેક્ટર વિકાસ દોશીએ જણાવ્યું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને નશાના દુષ્પરિણામોથી બચાવી સકારાત્મક જીવનશૈલી તરફ દોરી જવાનો છે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુરતના રાકેશ સૈની રહ્યા હોય। તેમણે શરીરના અન્ય કોઈ અંગનો ઉપયોગ કર્યા વગર માત્ર દાંતના બળેથી એક સાથે 8 કારને અંદાજિત 100 મીટર સુધી ખેંચી હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાવ્યું। વર્લ્ડ ડ્રગ્સ ડે પૂર્વ યુથ નેશન દ્વારા એડવાઇઝરી બોર્ડના સભ્યો કૈલાસ હકીમ, મિલન પારેખ, ડોક્ટર ફારૂક પટેલ, સંજય સુરાની ઓફિસમાં ટીમની સાથે મળી નશામુક્તિ અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું। લોકોને નશાથી દૂર રહી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે જોડાવાની અપીલ કરાઈ। આ કાર્યક્રમ દરમિયાન યુથ નેશન એડવાઇઝરી બોર્ડના સભ્ય પ્રદીપ સિંઘવીએ જન્મદિવસની ઉજવણી પણ સામાજિક સંદેશ સાથે કરી। કાર્યક્રમ યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્યો ઉપરાંત અનેક મહાનુભાવો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં નાગરિકોએ હાજર આપી। मेरा नाम विकास चंपालाल दोषी है। मैं यूथ नेशन का फाउंडर एंड डायरेक्टर हूँ। आज 26 जून को हम लोग वाई जंक्शन पे इकट्ठे हुए हैं। हर साल की तरह 26 जून को वर्ल्ड ड्रग्स डे होता है। इस डे को खास इसलिए आज हम लोग यहाँ मना रहे हैं कि आज हमने एक रिकॉर्ड किया है गिनीज बुक ऑफ रिकॉर्ड के नाम से। इसमें राकेश सैनी नाम का सूरत का एक व्यक्ति है जिसने अपने दांतों से 8 गाड़ियों को अनइंटरप्टेड 100 मीटर तक खींचा है। उसका साफ मकसद है इस गाड़ियों को खींचने के पीछे नशा करना ही है, तो अपने काम का करो, अपने शौक का करो, अपने पैशन का करो, न कि ड्रग्स का करो। क्या बोलना चाहोगे ड्रग्स के बारे में कि बहुत सारे युवाओं में ये लत लगी हुई है? अब नहीं तो कब, हम नहीं तो कौन, आओ बढ़कर बढ़ाए एक कदम जिंदगी की ओर। से नो टू ड्रग्स, यस टू लाइफ। जी, मारू नाम सीए ध्रुव मरडिया है। हूँ अत्यार यूथ नेशन नो अध्यक्ष एटले कि प्रेसिडेंट छूँ। आज वर्ल्ड ड्रग डे 26 जून वर्ल्ड अगेन्स्ट ड्रग अब्यूज तरीके ओळखाय छे, तरीके आपणे सेलिब्रेट करीए छीए। यूथ नेशन जे 2014 थी ड्रगनी सामे अवेरनेस प्रोग्राम्स करे छे। आज 26 जून वर्ल्ड ड्रग डे ना उपलक्ष्य में अमे एक अहींया कार्यक्रम योज्यो छे, जहाँ राकेश सैनी यानी कि अकी ए आपणा दांतथी शरीरना बीजा कोई अंग नहीं, ओनली दांतथी 8 गाड़ीने खेंचीने गिनीस वर्ल्ड रिकॉर्डनो प्रयास करे छे। एनो एक ज उद्देश्य है कि तमे आदत पाड़वी छे तो अपनी पेशननी, अपनी कामनी, आपणे योग्य लागे ए सारा कामनी आदत पाड़ो अने तमे ड्रग्सनी लत ना पड़ो। ड्रग्स लेवाथी आपणो जे यूथ छे, जे भारतनो फ्यूचर छे ए बर्बाद थाय छे। तो मारी अने यूथ नेशननी अपील छे के से नो टू ड्रग्स, यस टू लाइफ। આપણે બધા બહુ સારું કામ કરીએ છીએ, પોલીસ સારું કામ કરે છે, સરકાર આપણી જગ્યા મહેનત કરે છે, પણ આ આપણું બધાનું કર્તવ્ય છે કે આપણે ડ્રગ્સની ખિલાફ અવેરનેસ ક્રિએટ કરીએ, લોકોને જાગૃત કરીએ કે ડ્રગ્સનો શું નુકસાન છે, યુથનો ફ્યુચર, યુથનો કેરિયર કેવી રીતે બરબાદ થાય છે। તો મારું બધાને અપીલ છે, યુથ નેશનનો પેજ ફોલો કરો, યુથ નેશનના પ્રોગ્રામ્સમાં એઝ અ એમ્બેસેડર જોડાઓ અને અમારા સાથે કહો સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફ। થેન્ક યુ। ધ્રુવ મરડિયા, યુથ નેશન। યુથ નેશન દ્વારા વર્ષોથી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। કેટલાક લોકોને અત્યાર લગીને આપણે ડ્રગ્સથી મુક્તિ અપાવી છે। યુથ નેશન 2014 માં સ્થાપના થઈ હતી। 2014 થી દર વર્ષે એક મોટો કાર્યક્રમ યોજાય છે। આપણા ઉપપ્રમુખ શ્રી હર્ષભાઈ સંઘવીના ડાયરેક્ટ માર્ગદર્શન નેતૃત્વમાં અમે 26 જાન્યુઆરીમાં બહુ જ મોટી રેલી અહીંયા કરીએ છીએ અને 12 વર્ષમાં અંદાજિત 1100+ લોકોને અમે ડ્રગમાંથી બહાર કાઢ્યા છે। બહાર કાઢ્યાથી કામ પૂરું નથી થતું। જ્યારે એ લોકો ડ્રગ્સથી બહાર આવે છે એ લોકોને કોઈ સોસાયટી એક્સેપ્ટ નથી કરતું, એ લોકોને જોબ નથી આપતા, તો અમે એ જોબ અપાવવાનું પણ કામ કરીએ છીએ। એ લોકો રેગ્યુલર લાઈફ જી શકીએ એવું અમે પ્રયાસ કરીએ છીએ અને અમે હમણાં રાજકોટ, અમદાવાદ, વાપી બધી જગ્યાએ એક્સપાન્ડ કરી દીધું છે। અમારે નેક્સ્ટ વર્ષ દિલ્હી, મુંબઈ અને કલકત્તામાં પણ આ અવેરનેસ પ્રોગ્રામ કરવાનો પ્રયાસ છે।